કલિયુગમાં ભક્તિ સિવાય બીજો કોઈ તત્વ નથી, કારણ કે સુમિરન કરી શકો તમે. ઓમ તો બહુ વ્યસ્ત સમય આપણો, આટલો વ્યસ્ત સમય કે આપણે 9 દિવસ કથામાં ટાઈમ ના આપી શકીએ. જે આપી શકે એ બહુ મહાભાગ્યશાળી કહેવાય. પણ કદાચ ના આપી શકાય એવું બી ઘણી જગ્યાએ બનતું હોય, ત્યારે અત્ર તત્ર સર્વત્ર જ્યાં તમે હોય ને ત્યાં બસ સ્મરણ કરો. આ કલિયુગના મોટામાં મોટી ભક્તિ આપી છે. બસ તમે ત્યાં બેઠા હોય ત્યાં લઈ શકો છો. જે જગ્યાએ બેઠા હોય, કર્મ કરતા હોય, ધંધો કરતા હોય, ઓફિસમાં બેઠા હોય, કાંઈ પણ કરતા હોય, ન્યાય થઈ શકે છે. ઘણા લોકોને કહો કે તમે નામ લેજો તો એ એમ કહે કે અમારે પાસે ટાઈમ નથી. તો ઓફિસમાં બેઠા બેઠા કલાક મોબાઈલ તો ચાલુ હોય તો એનો ટાઈમ છે, ત્યારે બી સુમિરન કરી શકાય. અથવા તો મોબાઈલમાં ચાલુ કરી દો ભગવાનના નામનું રટણ, તો એ જે બોલાશે તો એમાંથી 5 નામ તો કદાચ લેવાઈ જાય. આ બધું જેને કરવું હોય ને એ તો ગમે ત્યાં જ સેવા ગોતી લે, ન કરવું હોય ને એને જ ઉપાધિ હોય.